Hello, Namaste, my dear lovely girls. A very good morning to all of you. Welcome again to my session. So, this is our lecture number 3 of our unit number 2, that is understanding individual behavior. Okay, આપણે ઓલરેડી 2 સેશન્સ આ યુનિટ નામે લઈ લીધેલા છે. તો ઇફ હજી સુધી તમે લોકોએ નથી જોયા તો ગો એન્ડ ચેક ઇટ આઉટ ઓન ધી પ્લેલિસ્ટ. ઓકે, યુટ્યુબમાં જે પ્લેલિસ્ટ છે એમાં તમને અવેલેબલ થઈ જ જશે. હું આ એકને એક વસ્તુ હરેક સેશનમાં એટલા માટે રિપીટ કરું છું કે કોઈ પણ જો આ સેશન છે એ વચ્ચેથી સાંભળતા હોય કે પછી આગળના સેશન સાંભળ્યા વગર જો આ સેશન અટેન્ડ કરતા હોય તો એ લોકો મેન્ટલી પ્રિપેર્ડ રહે. ઓકે, હા, આપણને ખબર હોય કે ના આવું કંઈક આપણી લાઈફમાં થવાનું છે તો વી વિલ ઓલવેઝ બી મેન્ટલી પ્રિપેર્ડ, હે ને? એના જેવી વસ્તુ છે. ઓકે, સો ઓલરેડી લાસ્ટ સેશનમાં આપણે લોકોએ પરસેપ્શન ઉપર ડિસ્કશન કર્યું હતું. ઓકે, આઈ કોટ ધીસ એક્ઝામ્પલ, મેં તમને લોકોને આ એક્ઝામ્પલ આપ્યો હતો. ઓકે, આ સેશનમાં આપણે એના ડેફિનેશન્સ, કેરેક્ટરિસ્ટિક્સ અને પરસેપ્શનની આખી પ્રોસેસ છે. ઓકે, એના ઉપર સ્ટડી કરવાનું છે. ડન. સો લેટ અસ બિગિન અવર ટુડેઝ સેશન. આ જે સેશન છે એમાં હું તમને એક મસ્ત સ્ટોરી પણ કહીશ જે એકદમ પરસેપ્શનને રિલેટેડ છે, એટલે તમને આરામથી આ કન્સેપ્ટ એકદમ માઇન્ડમાં બેસી જશે. ઓકે, ડન. સો ધ થિંગ ઇઝ, આ જે પરસેપ્શન છે એ શું છે ઓલરેડી મેં તમને આગલા સેશનમાં પણ કીધું હતું. આ સેશનમાં પણ હું તમને રિપીટ કરું છું. ઓકે, બિકોઝ આપણે ડેફિનેશન વચ્ચેથી સ્ટડી કરીએ તો તમને ઇન્ટ્રોડક્શન પાર્ટનો થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ. ઓકે, ઓલરેડી કાલના સેશનમાં તો આના ઉપર આપણે બહુ જ ડિસ્કશન પરસેપ્શન ઉપર, ખાલી આ એક ટોપિક ઉપર બહુ જ વધારે પડતું ડિસ્કશન થઈ ગયું છે. ઓકે, બટ નેવરધીલેસ આપણે આની ઉપર હજી થોડું વધારે ડિસ્કશન કરી લઈએ, બિકોઝ તો જ આ વર્ડ છે એ તમને તમારા માઇન્ડમાં ફિટ બેસશે. ઓકે, બિકોઝ આ પરસેપ્શન એવો વર્ડ છે જે તમે ડેઇલી કરો છો. આ જે પરસેપ્શનની આ જે પ્રોસેસ છે ને એ તમે ડેઇલી કરો છો, બટ તમને લોકોને આઈડિયા નથી કે આ જે પ્રોસેસ તમે કરો છો એને પરસેપ્શન કહેવાય. ઓકે, સો એટલા માટે તમારી માટે આ વસ્તુ બહુ જ સમજવી ઇમ્પોર્ટન્ટ છે કે વોટ ઇઝ ધી મિનિંગ ઓફ પરસેપ્શન, અને એ તમને તમારા લાઈફમાં કઈ રીતે કામ લાગે છે. ઓકે, that you need to understand first. Done. So when we are talking about perception, આપણે જ્યારે પરસેપ્શનની વાત કરીએ છીએ, ઓકે, સો ધ થિંગ ઇઝ, પરસેપ્શનનો મિનિંગ થાય કે તમે જે વિચારો છો. ઓકે, તમે આજે ફોર એક્ઝામ્પલ એક ગ્લાસ પડ્યો છે પાણીનો. ઓકે, એક પાણીનો ગ્લાસ પડ્યો છે જે અડધો ભરેલો છે. ઓકે, અને અડધો ખાલી છે. તો તમે છે ને એમ કીધું કે અડધો છે ને ભરેલો છે ગ્લાસ. તમે એ ગ્લાસને જોયો તો તમે એમ કીધું કે આ ગ્લાસ છે ને એ અડધો ભરેલો છે. તમારી ફ્રેન્ડ છે ને એને એ ગ્લાસને જોયો તો તમારી ફ્રેન્ડે એમ કીધું કે આ જે ગ્લાસ છે ને એ અડધો ખાલી એ છે. યશવી, કે તું આવી રીતે તે કીધું તો તું જો આ ગ્લાસ અડધો ખાલી એ છે. તો બેય પોતપોતાની રીતે કેવા છે, સાચા જ છે, પણ બેયનું દ્રષ્ટિકોણ ઓકે કેવું છે, અલગ અલગ છે. જોવાનો એંગલ કેવો છે, અલગ છે. વસ્તુ સેમ છે, વસ્તુમાં કાંઈ ફેર નથી માણસમાં કાંઈ ફેર. ઓકે, પણ એ લોકોનો જે દ્રષ્ટિકોણ છે ને, એ લોકોનું પરસેપ્શન છે ને એ કેવું છે, અલગ છે. એટલે કે જોવાનો એંગલ એ લોકોનો કેવો છે, ડિફરન્ટ છે. આને કહેવાય પરસેપ્શન. ઓકે, એવી રીતે તો આપણે કેટલી બધી વસ્તુને કેટલા બધા લોકોના કોન્ટેક્ટમાં આવતા હશું દિવસમાં. ઓકે, હા, નો ડાઉટ કે આપણે આવી રીતે આ કોરોના પછી આપણે થોડું બહાર જવાનું ઓછું થઈ ગયું અને તમે કોલેજીસ બી બંધ થઈ ગઈ, બટ હવે તમારી કોલેજ ધીરે ધીરે સ્ટાર્ટ થઈ જશે. ઓફલાઈન મોડ તમારે લોકોને બી સ્ટાર્ટ હવે થઈ જશે. ઓકે, સો ધ થિંગ ઇઝ કે એ જે વસ્તુ છે, બાકી તમે દિવસના કેટલા લોકોને મળતા હશો, કેટલા લોકો સાથે વાતચીત કરતા હશો. ઓકે, કેટલી વસ્તુ નવી નવી જોતા હશો. હવે આજે તમને એક સિમ્પલ વસ્તુ કહું, તમે કોઈ શોપમાં ગયા. ઓકે, તમે પરચેસ કરવા ગયા તમારા માટેના ક્લોથ્સ. ઓકે, તમે તમારા મમ્મીની સાથે ગયા. તમે કીધું ને કે ના તમને એ એક ટોપ છે ને એ બહુ ગમ્યું, બરાબર, તો તમે કીધું કે મારે એ જ ટોપ લેવું છે. તમારા મમ્મી કે ના એ ટોપ નથી લેવું, તને નહીં સૂટ કરે, તું રહેવા દેજે. તમે કીધું ના મને તો એ ટોપ ગમી ગયું છે, મારે તો લેવું જ છે. આને શું કહેવાય, પરસેપ્શન. તમારા મમ્મીનો જે જોવાનો એંગલ છે ને એ કંઈક અલગ છે એ ટોપ માટેનો, અને તમારો જે જોવાનો એંગલ છે ને એ ટોપ માટેનો એ પણ કેવો છે, અલગ છે.
ઓકે, તો આપણે એમ ના કહી શકીએ, દુકાનદાર એમ નહીં કે ના બેન શું કહેવાય, તમે આવી રીતે આ પીસ ખરાબ છે કે આમ છે કે તેમ છે, એને તો વેચવું જ છે. એટલે એ તમે એમ કહેશો ને કે ના તમને ગમ્યું, એટલે એ તમારા ઘોડે ચડી જશે. એમ કહેશે હા 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 આની વાત સાચી છે, આવું તો ટોપ ક્યાંય મળે નહીં ને આમ ને તેમ ને ફલાણું ઢીકણું, બરાબર. એને શું કહેવાય? પરસેપ્શન કહેવાય. એ શોપકીપર સમજી ગયો છે કે ભાઈ આને ગમી ગયું છે, પણ આના મમ્મીના લીધે એ ના પાડે છે, એટલે એ કન્વિન્સ કરવાની ટ્રાય કરશે તમારા મમ્મીને. ઓકે, એટલે પછી તમારા મમ્મીનો એંગલ કેવો થતો જશે? ચેન્જ થતો જશે. ને એવું બની શકે કે તમે એ ઘરે લઈને આવી જાઓ, તમને જેવું જોતું હતું એવું ટોપ. ઓકે, તો આ જે પ્રોસેસ થઈ, એ પ્રોસેસને શું કહેવાય? તો કે પરસેપ્શન. આજે સેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યું ગ્લાસનું. ઓકે, સેમ આવી રીતે આ એક્ઝામ્પલ છે. હવે આ જે ગર્લ ઊભી છે ને એને આ 6 લાગે છે, અને આ જે દાદા ઊભા છે ને એને આ 9 લાગે છે. બે પોતાની રીતે કેવા છે? સાચા છે, કેમ કે બેયના જોવાના એંગલ કેવા છે? અલગ અલગ છે. બેયના જોવાના એંગલ કેવા છે? ડિફરન્ટ છે. તો તમે એમ ક્યારેય ના કહી શકો કે નહીં હું સાચો છું, ના હું જ સાચો છું, ઓલી કે ના હું જ સાચી છું. એવું ક્યારેય નહીં પોસિબલ થાય. શું કામ? કેમ કે બધાયનો જોવાનો એંગલ કેવો હશે? અલગ હશે. ડન. આને કહેવાય પરસેપ્શન. ઓકે, આઈ હોપ આઈ એમ ક્લિયર ટુ યુ નાવ. હવે મેં તમને આ પરસેપ્શન ઉપર બહુ બધું ડિટેલમાં એક્સપ્લેન કરી દીધું. સો નાવ આઈ થિંક ધીસ શુડ બી ક્લિયર્ડ ઇન યોર માઇન્ડ. ઓકે, કે તમને ઊંઘમાંથી ઉઠાડીને પરસેપ્શન પૂછે ને એટલે તમે કહી શકો. પરસેપ્શનનો મિનિંગ થાય દ્રષ્ટિકોણ. ઓકે, ડન, ક્લિયર. સો નાવ લેટ અસ મૂવ હેડ વિથ ટુડેઝ સેશન. હવે આપણે આજનો સેશન સ્ટાર્ટ કરીએ. ડન. આજના સેશનમાં આપણે લોકોનું જે ડિસ્કશન છે એ છે પરસેપ્શનની ડેફિનેશન. કે આજે હવે તમારે એક્ઝામમાં લખવાનું આવશે. ઓકે, એન્ડ હા, મને એક્ઝામ ઉપરથી યાદ આવ્યું કે તમારી લોકોની જે આ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરનું જે પેપર નીકળે છે ને યુનિવર્સિટીનું, ઓકે, એમાં આ જે પરસેપ્શનનો ટોપિક છે ને જે આપણે અત્યારે કરીએ છીએ, આ છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બિકોઝ એવરી ટાઈમ એ લોકો એના કોઈને કોઈ ક્વેશ્ચન છે ને રિપીટ કરે જ છે. ઓકે, આ પરસેપ્શનના. તો આપણે આજે એટલા માટે મેં તમને આટલું ડિટેલમાં હું એક્સપ્લેન કરું છું, સો ધેટ તમને લોકોને ક્લિયર થાય. ઓકે, તમને લોકોને માઇન્ડમાં આ વસ્તુ ક્લિયર થવી જોઈએ કે એક્ઝેક્ટલી આ શું છે. બિકોઝ આ તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને તમારી લાઈફમાંય બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે હંમેશા કેવું થાય ખબર છે કે આપણે લોકો છે ને એમ જ કહેતા હોય કે નહીં તને કાંઈ ખબર નથી પડતી, આ વસ્તુ આમ જ છે, જો તને કાંઈ આઈડિયા નથી, તને કાંઈ ખબર નથી. અરે એવું ના હોય. તમે એકવાર પૂછીને તો જુઓ કે તારો એંગલ આ વસ્તુ માટે જોવાનો શું હતો. ઓકે, વી ઓલવેઝ ડૂ ધીસ થિંગ. ઓકે, આપણે હંમેશા જજ કરવાના મોડ ઉપર આવી જાય. શું કામ? તો કે આપણે એની એંગલને સમજ્યા જ નથી ક્યારેય. ઓકે, ઇફ ધે આર ટેલિંગ, હવે આજે તમારા પેરેન્ટ્સ જ છે, એ લોકો તમને કોઈ વસ્તુ કરવાની ના પાડે છે. ઓકે, તો એ લોકોનો એ વસ્તુ જોવાનો એંગલ કેવો છે? અલગ છે, અને તમારો અલગ છે. આ વસ્તુને શું કહેવાય? પરસેપ્શન કહેવાય. ઓકે, બે પોતાની રીતે કેવા છો? સાચા છો. બટ આપણે શું કરીએ કે આપણે એ લોકોને એમ કહીએ કે ના ભાઈ તમે નહીં સમજો ને મને જાવું જ છે ને આમ ને તેમને, મને તો આ વસ્તુ જોઈએ જ છીએ. પણ તમારા પેરેન્ટ્સ એમ કહેશે પણ અમારા મતથી આ વસ્તુ બરાબર નથી, તોય તમે તો એમ જ કહેશો કે નહીં મારે તો આ જ વસ્તુ જોઈએ છે. એ તમે જીદ પકડીને બેસી જશો. વાય? બિકોઝ હિયર ધી પ્રોસેસ અકર્સ, દેટ ઇઝ પરસેપ્શન. તમે તમારા એંગલથી કંઈક બીજું વિચારેલું છે એ વસ્તુ માટે, જે એંગલથી તમારા પેરેન્ટ્સે નથી વિચારેલું. ઓકે, તો તમારે અહીંયા શું કરવાનું? તમારે એ બેયને મિક્સ કરવાના, તમારા પેરેન્ટ્સના થોટ્સને અને તમારા થોટ્સને, એન્ડ ધેન યુ થિંક. પછી તમે વિચારો તો મે બી એવું કંઈક તમને નવું સોલ્યુશન મળશે, શું ખબર. ઓકે, ડન. સો ધીસ ઇઝ ઇટ. સો હવે ડેફિનેશન ઉપર આપણે આવીએ. અને હા, તમારું જે પેપરમાં તમારે લોકોને જે ક્વેશ્ચન લખવાનો છે, ઓકે, મારા પેપરમાં તમે જે આન્સર્સ લખો, ઓકે, ઇટ શુડ સ્ટાર્ટ ફ્રોમ ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન. ઓકે, પછી તમને જે ક્વેશ્ચન પૂછ્યો હોય એનો આન્સર લખવાનો. ઓકે, અને લાસ્ટમાં કન્ક્લુઝન લખવાનું. હરેક આન્સર તમારે આવી જ રીતે પેપરમાં લખવાનો. ઓકે, અને એક્ઝામ્પલ આપવાના. હું કેમ તમને એક્ઝામ્પલ્સ આપતી હોઉં લેક્ચર લેતી હોઉં ત્યારે, એવા તમારે ખુદની રીતે વિચારી અને એક્ઝામ્પલ્સ આપવાના. ઓકે, જે તમે પેપરમાં લખી શકો. ઓકે, યુ કેન રાઇટ ઇન ધી પેપર. ડન. તમે પેપરમાં આ બધા એક્ઝામ્પલ, આ મેં તમને હું જે એક્ઝામ્પલ આપું છું એ બધા તમે પેપરમાં લખી શકશો. ઓકે, આ જે પરસેપ્શનનો એક્ઝામ્પલ મેં અહીંયા આપ્યો છે, ડન, આ એક્ઝામ્પલ તમે ડેફિનેટલી લખી જ શકો કે એક ગર્લને 6 દેખાતો હતો અને એક એના દાદાને આ 9 દેખાતું હતું. શું કામ? તો કે બે પોતાની રીતે સાચા છે. ઓકે, બટ જોવાનો એંગલ કેવો છે? અલગ છે.
ડન. તો આ વસ્તુ આ જે સેમ એક્ઝામ્પલ છે એ તમે લોકો લખી જ શકો છો એક્ઝામ્પલમાં, અને હું એક્ઝામ્પલ્સ પણ એવા જ આપું છું. ડન. તો તમારું પેપર એક્ઝામ્પલ ક્રિએટિવ એક્ઝામ્પલ્સવાળું જ હોવું જોઈએ. ડન. ઓકે. સો યસ, લેટ અસ નાઉ મૂવ હેડ વિથ ધી ડેફિનેશન. હવે ફાઇનલી આપણે ડેફિનેશન કરીએ. According to Joseph Ritz, perception includes all those processes by which an individual receives information about his environment, seeing, hearing, feeling, tasting and smelling. હવે તમને પરસેપ્શન છે, તમને દ્રષ્ટિકોણ તમારો બંધાશે ક્યારે? એના માટે અમુક કમ્પોનેન્ટ્સ જોશે ને. આ જોસેફભાઈ શું કહે છે કે પરસેપ્શન છે ને એ એક એવી પ્રોસેસ છે જેમાં માણસ છે ને એ ઇન્ફોર્મેશનને કેવી કરે છે? રિસીવ કરે છે. એટલે ઇન્ફોર્મેશન લે છે. ક્યાંથી લે છે? તો કે એન્વાયરમેન્ટમાંથી. એન્વાયરમેન્ટમાંથી કઈ રીતે લે છે? તો કાં જોઈને લે છે, કાં સાંભળીને લે છે, કાં ફીલ કરીને લે છે, કાં ટેસ્ટ કરીને લે છે, ઓર એલ્સ સ્મેલ કરીને લે છે. બરાબર? ડન. તો હવે આનો શું મિનિંગ થાય? જેમ મેં તમને એક્ઝામ્પલ ના આપ્યું કે તમે તમારો દ્રષ્ટિકોણ, તમે એક ગ્લાસ પડેલો છે ટેબલ ઉપર, બરાબર? તો એ તમારો દ્રષ્ટિકોણ તમે બનાવ્યો કેવી રીતે? તમે એ ગ્લાસને જોયો તો ને. તો અહીંયા આવ્યું સીંગ, કે તમે એ ગ્લાસને જોયો. સીઈંગ એટલે જોવું. ઓકે, તમે એ ગ્લાસને જોયો તો તમને આઈડિયા આવ્યો ને કે આ ગ્લાસ અડધો ખાલી છે. તમે એ ગ્લાસને જોયો જ ન હોય તો તમને કાંઈ દ્રષ્ટિકોણ, તમારો પરસેપ્શન બંધાય? ન બંધાય. આજે તમે જોયું છે ને એટલે તમારું પરસેપ્શન બંધાણું છે. બરાબર? કાં તમે કોક પાસેથી સાંભળ્યું હશે. હવે આ સાંભળવાનું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું તો તમારી ફ્રેન્ડ છે ને એને એવું કીધું કે યાર ઓલી જે આપણા ક્લાસમાં ઓલી પેલી છોકરી છે ને એ તો કેવી છે સાવ, એનું તો માઇન્ડસેટ એ બરાબર નથી ને કલ્ચર એ કેટલું બધાની સાથે એ ઝઘડો જ કરતી હોય ને આમ ને તેમ ને, એ તો બિલકુલ સારી નથી. કોકે તમને કીધું ને એટલે એ છે ને તમે માની લીધું, અને તમે તમારો દ્રષ્ટિકોણ છે ને એ પેલી છોકરી માટે એવો જ બનાવી લીધો. ઓકે, બરાબર? પછી હવે તમે એ જ્યારે છોકરીને જોશો ને ત્યારે તમને એવું કાંઈ નહીં લાગે, તો ત્યારે શું કરશો? તમે તો ઓલરેડી તમે સાંભળ્યું છે કોક પાસેથી. ઓકે, એટલે તમે એ વસ્તુ બિલીવ કરવા માંડ્યા કે તમે કોક પાસેથી સાંભળ્યું એટલે તમે એ વસ્તુ માની લીધી કે ના ના આ કહે છે ને તો આમ જ હશે. બરાબર? કોકે કીધી એટલે એ વસ્તુ તમે માની લીધી. ડન. પણ અહીંયા તમારે તમારી ખુદનું પરસેપ્શનથી વિચારવું જોઈએ, તમારા ખુદના એંગલથી વિચારવું જોઈએ કે ખરેખર આ છોકરી, એ જે પેલી છોકરી છે એ એવી જ છે કે નથી. ડન. આને કહેવાય પરસેપ્શન. કે પરસેપ્શનનો મિનિંગ થાય દ્રષ્ટિકોણ. મારું દ્રષ્ટિકોણ ક્યારે બંધાશે? કોના બેઝિસ ઉપર બંધાશે? જ્યારે હું કોઈ વસ્તુને જોઈશ, કાં હું કોઈ વસ્તુને ફીલ કરીશ, કાં હું કોઈ વસ્તુને સાંભળીશ. ઓકે, આ બધા અલગ અલગ ટાઈપના કેવા છે? કમ્પોનેન્ટ્સ છે, કે અલગ અલગ ટાઈપના એન્વાયરમેન્ટના ફેક્ટર્સ છે કે જે અફેક્ટ કરે છે તમારું દ્રષ્ટિકોણ બાંધવા માટે. હવે તમે લાઈફમાં ક્યારેય કોઈ વસ્તુ જોઈ જ નથી, કે એ માણસને જોયા નથી, કે એ વસ્તુને નથી જોઈ, તો તમે એની માટે પરસેપ્શન કઈ રીતે બાંધી શકો? તમે એની માટે તમારો દ્રષ્ટિકોણ તો કેળવી જ ન શકો ને, કેમ કે તમે તો એને જોયા નથી, એ માણસને, કાં તમે એ વસ્તુને નથી જોઈ. ઓકે, એટલે આમાં તો દ્રષ્ટિકોણ આવ્યો જ નહીં, કાં તમે કાંઈ સાંભળેલું નથી એ વસ્તુ માટે. તમારી ફ્રેન્ડ સજેસ્ટ કરે કે ઓલું પેલું રેસ્ટોરન્ટ છે ને એ બહુ મસ્ત છે, ત્યાંનું ફૂડ છે ને એકદમ સારું છે, એટલે તમે શું કે હા ચાલો હવે આપણે જઈએ. મારી ફ્રેન્ડ કહે છે તો ખરેખર જોઈએ તો ખરી કે કેવું છે, સારું છે કે ખરાબ છે. હવે આપણે ગયા ને તો આપણે બિલકુલ આપણને ટેસ્ટ ન ભાવ્યો, ત્યાંનો જે ફૂડનો ટેસ્ટ હતો ને આપણને ના ભાવ્યો. શું કામ? કેમ કે આપણો એંગલ અલગ છે, આપણો ટેસ્ટ અલગ છે. અહીંયા ટેસ્ટ આવ્યું, ઓકે, આપણો ટેસ્ટ અલગ છે, તો આપણને ન ભાવ્યું ત્યાંનું જમવાનું. તો એના એંગલથી, તમારી ફ્રેન્ડના એંગલથી રેસ્ટોરન્ટમાં સારું મળે છે, પણ તમારા એંગલથી રેસ્ટોરન્ટમાં સારું નથી મળતું. તો આને શું કહેવાય? પરસેપ્શન કહેવાય. ઓકે. પછી છે સ્મેલિંગ, એટલે કે સ્મેલ કરવું. આજે હવે તમે રોઝને સ્મેલ કર્યું તો તમને એની ફ્રેગ્રન્સ બહુ ગમી, કેમ કે રોઝની જે સ્મેલ હોય ને એ બહુ મસ્ત હોય. ડન. તો તમને રોઝની જે સ્મેલ કરીને તો તમને ગમી. હવે કોઈ એવું બીજું ફ્લાવર લઈ લો કે જેમાંથી સ્મેલ જ નથી આવતી. ઓકે, સ્મેલ વગરનું કોઈ એક ફ્લાવર તમે જોયું તો તમને એ ફ્લાવર ગમશે? નહીં ગમે. હવે તમને સ્મેલ ગમે છે એટલે તમે એમ કીધું, તમને છે ને સુગંધવાળા જ ફ્લાવર ગમે છે, એટલે જે સુગંધ વગરના ફ્લાવર હશે ને તમને આમનેમ જ નહીં ગમે. પણ હવે ફોર એક્ઝામ્પલ હું છું તો મને સુગંધ વગરના ફ્લાવર્સ બહુ ગમે છે, તો મારા મતે એ સુગંધ વગરનું ફ્લાવર મસ્ત છે, પણ તમારા મતે તમને સુગંધવાળા જ ગમે છે, એટલે તમે એ જ ડિરેક્શનમાં વિચારશો કે હા ભાઈ સુગંધવાળા જ જોઈએ છે મારે તો. ડન.
આ વસ્તુ શું કહેવાય, આમાં કઈ વસ્તુ આવી? તો કે સ્મેલિંગ, એટલે કે સ્મેલ કરવું. આ છે ને આપણા 5 સેન્સીસ છે, 1 2 3 4 એન્ડ 5. એકચ્યુઅલી હોય છે ને 6 સેન્સ હોય. આ એક રીતે જોવા જાવ ને તો 5 ટાઈપની સેન્સ આપણા બોડીમાં હોય. સાંભળવું, જોવું, સૂંઘવું, ટેસ્ટ કરવું, ઓકે, અને ફીલ કરવું. હવે આપણને છે ને અમુક વસ્તુ અને અમુક માણસ સાથે આપણે જ્યારે ઊભા હોઈએ ને, કે કાંઈ એક વસ્તુ આપણી સામે આવે ને, તો અંદરથી જ આપણને આમ એમ થઈ જાય, ક્લિક થાય અંદરથી, નો 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 ધીસ ઇઝ ધ વન, ધીસ ઇઝ ધી વન. એમ થાય કે ના ના ના, આ બેસ્ટ છે યાર મારી માટે. એ તમને એવું અંદરથી ફીલ થાય. ઓકે, આને કહેવાય ફિલિંગ. કે આજે હવે તમે કોઈ વસ્તુ જોશો કે તમે કોઈ માણસને જોશો ને, તો એને જોઈને જ તમને એમ થઈ જશે, ના ના આ માણસ બેસ્ટ છે યાર, મારા માટે બેસ્ટ છે. ભલે દુનિયા માટે ખરાબ હોય, પણ આ માણસ મારા માટે બેસ્ટ છે. ઓકે, કે આ જે કોઈ વસ્તુ છે એ મારા માટે બેસ્ટ છે. એવું જ્યારે તમને અંદરથી સૂઝી જાય ને, ઓકે, એ જે સૂઝવાની જે પ્રોસેસ છે ને, એ તમને જ્યારે સૂઝી જાય ને આ વસ્તુ, યુ આર ઓન ધી રાઇટ ટ્રેક ડેફિનેટલી. જ્યારે તમને કોઈ પણ માણસને જોઈને કે તમને કોઈ પણ વસ્તુને જોઈને અંદરથી એમ ફીલ થાય ને કે ના, હું આજે કરવા જાઉં છું એ ખોટું નથી, કે હું આજે કરીશ એ ખોટું નથી, ઓકે, અને બાકી પછી જોયું જશે મારા નસીબ, મેં જ ઓલું કરીને આ વસ્તુ કરી છે ને, તો હું જાને જોઈ લઈશ. આઈ વિલ ફેસ ઇટ વિથ ઓલ માય હાર્ટ, વિથ ઓલ માય ગટ્સ. આને કહેવાય પરસેપ્શન. સમજાણું? આ જે ફિલિંગ આવે છે ને તમને, અને છે ને ફિલિંગ્સ જે તમને અંદરથી ફીલ થતું હોય ને, એને ક્યારેય નિગ્લેક્ટ નહીં કરવાનું. ઇફ યુ ફીલ કે આ વસ્તુ ખોટી છે, તો તમે કહો નહીં આ વસ્તુ ખોટી છે. ઇફ તમને એવું લાગે છે કે આ વસ્તુ સાચી છે, then કહો નહીં આ વસ્તુ સાચી છે, મારા એંગલથી મને આમ લાગે છે આ વસ્તુ માટે કે આ માણસ માટે. જ્યાં સુધી તમે બોલશો નહીં ત્યાં સુધી કોઈ તમને નહીં સમજે. ખાલી ખોટું બીજાના કહેવા ઉપર તમારે કોઈ માઇન્ડસેટ બાંધી લેવું કોઈ પણ વસ્તુ માટે કે માણસ માટે, એ ખોટું છે. તમારામાં તો તમારી બુદ્ધિ છે, યુ કેન થિંક ઓન ધેટ, રાઈટ. તમે એ વસ્તુ પર વિચારી શકો છો, તમારામાં ક્ષમતા છે તો વિચારો. શું કામ બીજા ઉપર ડિપેન્ડન્ટ રહ્યો છો કે એ તમારા માટે કોઈ જાતનું ડિસિઝન લે? ઓકે, દેટ ઇઝ રોંગ. ડન. વેન યુ આર સ્ટડિંગ ધીસ ટોપિક, જ્યારે તમે આ પરસેપ્શનનો ટોપિક ભણો છો ત્યારે મારે આ કહેવાનું આવે. ડન. ઓકે, આઈ હોપ આ ડેફિનેશન તમને પરસેપ્શનની સમજાઈ ગઈ હોય. પરસેપ્શન છે એ કેવી પ્રોસેસ છે કે જે માણસને ઇન્ફોર્મેશન આપે છે. માણસને, ઇન્ડિવિજ્યુઅલ એટલે કોણ? માણસ, આપણે પોતે. આપણને કેવી ઇન્ફોર્મેશન આપે છે? ક્યાંથી એ ઇન્ફોર્મેશન આપે છે? તો કે આપણી આજુબાજુ જે લોકો હોય, જે વસ્તુ હોય ને, જે સિચ્યુએશન થાય ને, એમાંથી આપણને ઇન્ફોર્મેશન મળે છે. ડન. આને કહેવાય પરસેપ્શન. ગોટ ઇટ? હવે આપણે આના ફીચર્સ જોઈએ. ઓકે, તમે નેચર કયો, ફીચર્સ કયો કે કેરેક્ટરિસ્ટિક્સ કયો, આ બધી વસ્તુ શું છે? સેમ છે. ઓકે, આ બધી વસ્તુ થઈને શું બને છે? તો કે પરસેપ્શન બને છે. ડન. તો હવે મેં તમને આ કેરેક્ટરિસ્ટિક્સ ઉપર આઈ ગેસ મેં તમને પહેલા યુનિટમાં પણ તમને મેં સમજાવેલું હતું કે જ્યારે આપણે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરની કેરેક્ટરિસ્ટિક્સ સ્ટડી કરતા હતા ત્યારે. ઓકે, નેચર છે ને, એટલે કે તમારો નેચર, આજે હવે હું એમ કહું કે મારો નેચર છે ને બહુ ફ્રેન્ડલી છે, તો મારી કેરેક્ટરિસ્ટિક કેવી કહેવાય? ફ્રેન્ડલી કહેવાય. બરાબર, મારા ફીચર કેવા થયા? ફ્રેન્ડલી થયા. ઓકે, એટલે નેચર, ફીચર્સ અને કેરેક્ટરિસ્ટિક્સ, આ ત્રણેયમાં કોઈ ડિફરન્સ નથી. આ ત્રણેય કેવા છે? એકદમ સેમ છે. એટલે એક્ઝામમાં જ્યારે તમને એવો ક્વેશ્ચન આવે છે કે રાઇટ ઇન ડિટેલ અબાઉટ નેચર, ફીચર્સ ઓર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પરસેપ્શન, ઓકે, ત્યારે આ જ લખવાનું. આમાં ત્રણમાંથી કોઈ પણ એક વર્ડ લખેલો હશે તો એમાં તમારે લખવાનું આ જ છે. ડન. અને આમાં ઓલરેડી તમને જ્યારે હમણાં લાઇબ્રેરીમાંથી બુક્સ ઇસ્યુ કરશે ને, ત્યારે ઓલરેડી એમાં તમને બધું ડિટેલમાં આ એક પોઈન્ટનું, બધા પોઈન્ટની ડિટેલમાં ઇન્ફોર્મેશન દીધી જ હશે. ઓકે, ડિટેલમાં તમને કન્ટેન્ટ આપી જ દીધું હશે બુકમાં. ઓકે, તો તમે બુકમાંથી આરામથી ડિટેલ કન્ટેન્ટ જોઈ જ શકશો. ખાલી આ એક જે કેરેક્ટરિસ્ટિક્સ છે ને, એમાં જ મેં ડિટેલમાં કન્ટેન્ટ નથી લખ્યું. બાકી હવે જે આપણે પરસેપ્શન પ્રોસેસ કરશું ને આના પછી, ઓકે, એમાં તો મેં ઓલરેડી ડિટેલમાં તમારે બધા જ ટાઈપનું મેં ઓલરેડી કન્ટેન્ટ મેન્શન કરેલું જ છે. ડન.
બિકોઝ તમારી બુકમાં તો છે જ ને. હા, બુક તમને મળે લાઇબ્રેરીમાંથી, તમને જેવું નોટિફિકેશન મળે એવું તરત તમારે બુકમાં કાંઈ ટીક કરવું હોય, ઓકે, તો તમે ડેફિનેટલી મને પૂછી શકો છો, બરાબર. હું બધું જ તમને એમાં ટીક કરાવીશ, ઓકે. એમાંથી જ લઈને હું તમારા આ બધા પીપીટીસ બનાવું છું, ઓકે. હું બહારનું એક પણ કાંઈ પણ હું નો ડાઉટ બહારનું મટીરિયલ યુઝ કરું છું, ઓકે, પણ એ કેવું કે થોડું ઘણું યુઝ કરું છું, પણ તમને આઈડિયા આવી જાય કે અચ્છા આમાં આ જ છે, આ બુકમાં જેમ છે ને એવું જ છે. મોસ્ટ ઓફ ધ થિંગ મેં તમારા બુકમાં આપેલી છે ને એ જ બધી વસ્તુ ઇન્ક્લુડ કરેલી છે. આ હું જે પીપીટીમાંથી તમને બોલું છું ને એ પીપીટીમાં ઓલરેડી મેં એ જ બધી વસ્તુ મેન્શન કરેલી છે, ઓકે. કાંઈ ઓછી નથી, કાંઈ વધારે નથી, સેમ ટુ સેમ છે. ડન. તો એટલે તમને કન્ફ્યુઝન બહુ જ લિમિટેડ થશે. તમને સાવ ઓછું કન્ફ્યુઝન થાય ને એવી જ રીતે મેં આખું તમારું બધું ડિઝાઇન કરેલું છે, તમારું આખા સબ્જેક્ટનું બધું જે મટીરિયલ છે ને એ બધું, ઓકે. ડન. તો નાઉ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધી નેચર્સ, ફીચર્સ ઓર કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પરસેપ્શન. પહેલો તો કેરેક્ટરિસ્ટિક શું છે તો કે મેન્ટલ એક્ટિવિટી. ઓબ્વિયસલી ક્યારના છેલ્લા 2 લેક્ચરથી આપણે લોકો એ જ વસ્તુ ભણીએ છીએ કે દ્રષ્ટિકોણ. હવે દ્રષ્ટિકોણ બંધાય કઈ રીતે? મગજથી બંધાય ને. મગજનો મિનિંગ થાય મેન્ટલ, ઓકે. આજે પરસેપ્શનનું આપણે ગુણગાન ગાઈએ છીએ આટલા વખતથી, ઓકે. તો આ બધી પ્રોસેસ થાય ક્યાં? આ બધા દ્રષ્ટિકોણ બંધાવવાનું બધી પ્રોસેસ થાય ક્યાં? તો કે માઇન્ડમાં થાય, મેન્ટલ થાય આ બધી પ્રોસેસ, ઓકે. એટલે પરસેપ્શન કેવી છે? મેન્ટલ પ્રોસેસ છે કે મેન્ટલ એક્ટિવિટી છે. આજે ફોર એક્ઝામ્પલ તમારી ફ્રેન્ડે તમને કીધું કે પેલી જે છોકરી છે ને એ બિલકુલ સારી નથી એમ. એટલે તમે કેવું માઇન્ડમાં એ વસ્તુ ઠુસેડી દીધી કે નહીં, પેલી જે છોકરી છે ને એ નથી જ સારી, ઓકે. એ માઇન્ડમાં આ વસ્તુ તમે ઠુસેડી ક્યાં? તો કે માઇન્ડમાં, ઓકે. એટલે જે બધા કોઈ પણ સ્ટિમ્યુલાઇઝ હશે ને, તમારી જે સ્ટિમ્યુલાઈનો મિનિંગ શું થાય કે ઇમોશન્સ ઓર ફિલિંગ્સ, ઓકે. સ્ટિમ્યુલાઈના હમણાં આગળ પણ આપણે જોવાના છે જ્યારે પરસેપ્શન પ્રોસેસ કરશું ત્યારે. તમારું માઇન્ડ છે ને એ એક જ ડિરેક્શનમાં વિચારશે કે નહીં, પેલી જે છોકરી છે ને એ ખરાબ જ છે, ઓકે. બિકોઝ તમારા માઇન્ડે આ વસ્તુ કેવી એક્સેપ્ટ કરી લીધી છે કે તમારી ફ્રેન્ડે કીધું ને એટલે એ પેલી છોકરી ખરાબ જ છે. તો આ કેવું તમે તમારા માઇન્ડમાં એ વસ્તુને ઘર કરી નાખ્યું છે, ઓકે. કે નહીં, એ પેલી છોકરી છે ને ખરાબ જ છે. હવે ખરેખર તમારે એની ક્યારેક જરૂર પડે ને કામની, અને એવું બની શકે એ છોકરી સારી હોય, શું ખબર? વી ડોન્ટ નો, ઓકે. વી નેવર નો કે કોણ માણસ ક્યારે ચેન્જ થઈ જાય છે, કે કોની લાઈફમાં ક્યારે બ્રેક ઇવન પોઈન્ટ આવે છે, કે કોની લાઈફમાં ક્યારે ચેન્જીસ આવે છે. ડન. વી ડોન્ટ નો, ઓકે. તો આ વસ્તુ કેવી છે? મેન્ટલ પ્રોસેસ છે. પરસેપ્શન છે ને ઇટ ઇઝ ઓલ મેન્ટલ પ્રોસેસ. શું કામ? કેમ કે એમાં જે વિચારવાનું છે આપણે, ઓકે, જે આપણે દ્રષ્ટિકોણ બાંધવાનો છે એ દ્રષ્ટિકોણ બંધાય ક્યાંથી? તો કે માઇન્ડથી બંધાય, ઓકે. એટલે અહીંયા શું, એટલે એને શું કહેવાય? તો કે મેન્ટલ એક્ટિવિટી છે. એટલા માટે મેન્ટલ એક્ટિવિટી, કેમ કે જે દ્રષ્ટિકોણ બંધાય છે ને એ કેવો બંધાય છે? મેન્ટલી બંધાય છે. ડન. સેકન્ડ ઇઝ મિનિંગ ઓફ સેન્સેશન. સેન્સેશન એટલે કે આમ તમને એક્ઝામ્પલ આપું. આજે તમને કોઈ પણ તમે આમ ભૂલમાં કોઈ ગરમ તપેલીને અડી જશો ને, એ તપેલી એકદમ ગરમ હશે અને તમે અચાનક એ ગરમ તપેલીને અડી જશો ને એટલે તમને કેવું અંદરથી સેન્સેશન આવશે, એટલે અંદરથી લવકારા આવશે. સેન્સેશનનો મિનિંગ થાય લવકારા, ઓકે. પ્યોર ગુજરાતીમાં હું તમને સમજાવું તો આ જે સેન્સેશન વર્ડ છે ને એને કહેવાય કે લવકારા, ઓકે. હવે એ તપેલી ગરમ છે, ઓકે. એ તમે અડ્યું ને એટલે તમને ખબર પડી, યુ ટચડ, તમે એ તપેલીને ટચ કરી એટલે તમને આઈડિયા આવ્યો કે નહીં આ તપેલી ગરમ છે. તમે ટચ જ ન કરી હોત તો ખબર પડત આ તપેલી ગરમ છે કે ઠંડી છે? નહીં, કેમ કે તમે તો અચાનક આવ્યા કિચનમાં અને મમ્મીએ તપેલી મૂકી હતી અને એમાં મસ્ત પાસ્તા બનાવેલા હતા, મેગી બનાવેલી હતી. ચલો ને, તપેલીમાં પાસ્તા ક્યાં બને? નહીં, આપણે મેગી રાખીએ તપેલીમાં મેગી તો બને. મેગી રાખી મૂકી હતી, તમને ખબર જ નથી કે આ હજી હમણાં મમ્મીએ ઉતારી છે ગેસ પરથી. તમે સીધા જઈને મેગી જોઈને એટલે તરત અડી લીધું. તો કેવું આમ તમને એકદમ દાજી ગયા તમે. એ તપેલી અનહદ ગરમ હતી તો તમને અંદરથી સેન્સેશન કેવું આવ્યું? બહુ જ ગરમ સેન્સેશન આવ્યું, ઓકે. તો એને શું કહેવાય? લવકારા કહેવાય. ડન. તો એવી રીતે સેમ આપણને એ છે ને ઘણીવાર આવું થતું હોય છે મેન્ટલી, ઓકે. કે જ્યારે આપણે કોઈ વસ્તુને કે કોઈ માણસને જોઈએ છે ને ત્યારે આપણને અંદરથી કંઈક થાય, ઓકે. યુ નો વી કેન સે લાઈક બટરફ્લાઈઝ. હા, આપણે સેન્સેશન માટે બટરફ્લાઈઝ યુઝ કરી શકીએ, ઓકે. કેવી રીતે એ હું તમને સમજાવું કે હું એક્ઝેક્ટલી તમને શું કહેવા માગું છું. જ્યારે છે ને તમે કોઈ માણસને જોશો ને, ઓકે,
લેટ અસ કમ ટુ અરેન્જડ મેરેજ સીન. આપણે અરેન્જડ મેરેજની વાત ઉપર આવીએ. ખરેખર અરેન્જ મેરેજમાંથી ઘણા આપણને એક્ઝામ્પલ મળ્યા. નહીં, કાલે પણ એક એક્ઝામ્પલ મેં અરેન્જ મેરેજ ઉપર આપ્યો હતો. આઈ ડોન્ટ નો મને એના જ સૂચે છે એક્ઝામ્પલ, બિકોઝ એ તમને વધારે સારી રીતે સમજાઈ જાય. તમારી એજ એવી છે ને એટલા માટે. ઓકે, સો છોકરાવાળા જોવા એવા છોકરીને. ઓકે, છોકરીને છે ને એ છોકરાને જોઈ, એ છોકરાને પહેલાં ક્યારેય નથી મળી. ઓકે, શી હેઝ નેવર મેટ ધેટ બોય બિફોર. એ છોકરાને ક્યારેય મળી જ નથી. ફર્સ્ટ ટાઈમ હજી એ મળી છે એ છોકરાને. ઓકે, એને જોયું ને તો અંદરથી એને એમ થઈ ગયું કે નહીં યાર, હી ઇઝ ધ વન હુ સો એવર આઈ એમ લુકિંગ ફોર. ઓકે, તમને એને છે ને આમ જોઈને અંદરથી આમ કંઈક એવું થઈ ગયું. એ છોકરીને અંદરથી આમ પેટમાં ના ગુડ થવા માંડે. ઓકે, બટરફ્લાઇઝ થવા માંડે. હવે મારે તમને લોકોને આ વસ્તુ કેમ સમજાવી આઈ ડોન્ટ નો, બિકોઝ તમે આ સિચ્યુએશનમાંથી ગયા નથી. હું ગઈ હું પણ આ સિચ્યુએશનમાંથી નથી ગઈ, એટલે મને પણ ખબર નથી. બટ કેવું આપણને સૂજી જાય અંદરથી. ઓકે, કે ના 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 ના, હી ઇઝ ધ બેસ્ટ, હી ઇઝ ધ બેસ્ટ. ઓકે, એવું અંદરથી કેવું આપણને સૂજી જાય. એ જે સૂજવાની પ્રોસેસ છે ને એને સેન્સેશન કહેવાય. ઓકે, અલ્ટિમેટલી મારે તમને સમજાવવું આનો મિનિંગ છે કે સેન્સેશનનો મિનિંગ શું થાય, એટલે મેં તમને એક્ઝામ્પલ આપ્યું. તો સેન્સેશન એટલે અંદરથી સૂજી જવું, કે અંદર ને અંદર તમને એમ થઈ ગયું કે નો, બસ ડન, ડીલ ડન, પૂરું. ઓકે, એ એવું જ્યારે માઇન્ડમાં આવે ને, ઓકે, એને કહેવાય સેન્સેશન. અને એના બેઝિસ ઉપર તમે કેવું તમારું દ્રષ્ટિકોણ બાંધી લીધું છે એ માણસ માટે, કે નો, હી ઇઝ પરફેક્ટ, મારા માટે હી ઇઝ પરફેક્ટ. કેવું એ તમે દ્રષ્ટિકોણ બાંધી લીધું તમારું, કયા બેઝિસ ઉપર? સેન્સેશનના બેઝિસ ઉપર. ઓકે, સેન્સેશન એટલે કે અંદરથી તમને એમ થઈ ગયું કે ના, ડન. ઓકે, ત્યારે એ વસ્તુને તમે જ્યારે વિચારો છો, ઓકે, સેન્સેશનના બેઝિસ ઉપર તમને એકવાર અંદરથી માણસ માટે થઈ ગયું ને કે ના 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 યાર, આ તો બરાબર છે, મારા માટે આ બરાબર છે. ઓકે, એના બેઝિસ ઉપર આપણે શું બાંધશું? દ્રષ્ટિકોણ બાંધશું. કોના માટે? એ માણસ માટે. પણ આપણને અંદરથી એવું થવું જોઈએ. અંદરથી આપણને એમેય થાય કે ના, આ માણસ ખરાબ છે, તો આપણો જે દ્રષ્ટિકોણ છે, આપણું જે પરસેપ્શન છે એ ખરાબ બંધાય એ માણસ માટે. આપણને જેવું ફીલ થાય ને એવું આપણું પરસેપ્શન બંધાય. આપણને ફીલ થયું ને કે ના, આ વસ્તુ સારી છે, તો આપણું પરસેપ્શન એવું બંધાશે. આપણને એમ થયું ને કે ના, આ વસ્તુ ખરાબ છે, તો આપણું પરસેપ્શન કેવું એવું બનશે. ઓકે, બટ જ્યારે આપણે સેન્સેશનની વાત કરીએ છીએ, સેન્સેશનનો મિનિંગ થાય સૂજી જવું અંદરથી. ઓકે, કે લવકારા થવા, વોટ એવર યુ કેન સે, કે અંદરથી તમને એમ થઈ જાય એકવાર કે ના 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 ના, ધીસ ઇઝ ધ બેસ્ટ ફોર મી. ઓકે, ડન. પછી થર્ડ ઇઝ સેન્સેશન્સ આર રો મટીરિયલ. ઓકે, સેન્સેશન્સ આર રો મટીરિયલ્સ. બહુ સાચી વાત કીધી છે. આ જે કેરેક્ટરિસ્ટિક છે ને એ બહુ એટલે એકદમ જ સાચી છે. તો કે આ કેરેક્ટરિસ્ટિક્સમાં શું કહે છે? તો કે આ જે સેન્સેશન્સ છે ને એ એકદમ રો મટીરિયલ છે. આજે હવે તમારે મેગી બનાવવી હોય તો મેગી માટે મટીરિયલ તમારે શું જોઈએ? તો કે મેગીનું પેકેટ જોઈએ, મેગીનો મસાલો જોઈએ, અને વેજીટેબલ્સ જોઈએ, ઇફ તમે મેગીમાં વેજીટેબલ્સ નાખતા હો, અને ચીઝ, ઇફ કોઈને ચીઝવાળી મેગી ભાવતી હોય તો. બરાબર? તો મેગી બનાવવા માટેના આ બધા કેવા હતા? ઇન્ગ્રીડિયન્ટ્સ હતા, એટલે કે રો મટીરિયલ હતા. જો આ બધા રો મટીરિયલ નહીં હોય તો મેગી સરખી નહીં બને. બરાબર? સેમ એવી રીતે સેન્સેશનનો પાર્ટ છે. સેન્સેશન છે ને એ કેવા છે? રો મટીરિયલ છે. કોની માટે રો મટીરિયલ છે? તો કે પરસેપ્શનના રો મટીરિયલ છે. આજે મારે કોઈ પણ માણસ કે કોઈ પણ વસ્તુ માટે જ્યારે મારે પરસેપ્શન બાંધવું હશે ને, ઓકે, તો મારે સેન્સેશનનું હેલ્પ જોશે. મારે સેન્સેશન નામનું રો મટીરિયલ જોશે. આજે મારે કોઈ પણ માણસ ઉપર મારો દ્રષ્ટિકોણ બાંધવો છે ને કે આ માણસ સારો છે, તો એ સારો છે એ હું કયા બેઝિસ ઉપરથી કહી શકીશ? કે મને અંદરથી સૂજી જશે. ઓકે, અને અંદરથી સૂજવું એને શું કહેવાય? તો કે સેન્સેશન કહેવાય. ગોટ ઇટ? તો સેન્સેશન છે એ કેવા છે? તો કે રો મટીરિયલ છે. કોના રો મટીરિયલ છે? તો આપણે જે પરસેપ્શન, આપણે જે દ્રષ્ટિકોણ બાંધવાનો છે ને એના રો મટીરિયલ છે. ઓકે, ડન. રો મટીરિયલ એટલે કે શું? કે કોઈ પણ વસ્તુ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ કે જે જરૂર પડે છે. આજે તમારે કોઈ પણ એક પ્રોડક્ટ કંપનીવાળાને બનાવવી છે, ઓકે, તો એ બનાવવા માટે એને રો મટીરિયલ્સની જરૂર પડે. ઓકે, તો સેમ એવી રીતે પરસેપ્શન છે ને, આ જે પરસેપ્શનનો ટોપિક છે ને એના માટેનું રો મટીરિયલ કોને કહેવાય? તો કે સેન્સેશનને કહેવાય. સેન્સેશન છે ને એ રો મટીરિયલ છે. કોનું? તો કે પરસેપ્શનનું. ઓકે, ડન. આ વસ્તુ એકદમ ક્લિયર થાય છે તમારા માઇન્ડમાં? દેન
ઇટ ઇઝ યુનિક ટુ ઇન્ડિવિજ્યુઅલ. હવે કેવું છે, યુનિક ટુ ઇન્ડિવિજ્યુઅલ એટલે કે માણસમાં ફરે છે. કેમ? આપણે પરસેપ્શનનો મિનિંગ શું થાય તો કે મેં જે એંગલથી વિચારેલું હોય ને બીજા એંગલથી વિચારે છે. તો આ જે દ્રષ્ટિકોણ છે ને એ બધાયના એંગલથી કેવો યુનિક હશે, સેમ નહીં હોય. આજે મેં જે વિચાર્યું ને એ અલગ હશે, મારા મમ્મીએ જે વિચાર્યું ને એ અલગ હશે, મારા પપ્પાએ વિચાર્યું ને એ અલગ હશે. તો કેવું છે કે ત્રણેયનું જે વિચારવાની જે દ્રષ્ટિકોણ બંધાણો છે કોઈ એક માણસ પાછળ કે કોઈ એક વસ્તુ પાછળ, બરાબર, તો એ કેવું છે, યુનિક છે. ઓકે, અલગ છે, ડિફરન્ટ છે. ઓકે, યુનિકનો મિનિંગ શું થાય તો કે ડિફરન્ટ. ઓબ્વિયસલી પરસેપ્શન તો બધાયના કેવા, દ્રષ્ટિકોણ તો બધાયના સરખા નથી જ હોવાના. ઓકે, આગળ આપણે હમણાં એક્ઝામ્પલ જોયું હતું, ગ્લાસનું એક્ઝામ્પલ જોયું હતું, પછી આપણે 6 અને 9નું એક્ઝામ્પલ જોયું. ઓકે, તો કેવું છે કે એ માણસ વાઇઝ કેવું થાય, અલગ અલગ થાય, તો કે ડિફરન્ટ થાય. શું? તો કે પરસેપ્શન, આપણો દ્રષ્ટિકોણ. ઓકે, એ માણસે બદલાય. ઓકે, ઇટ ડિફર્સ ફ્રોમ પર્સન ટુ પર્સન. હરેક માણસ માટે એનું પરસેપ્શન, એનો જે દ્રષ્ટિકોણ હોય ને એ જોવાનો કેવો હોય, એંગલ કેવો હોય, અલગ હોય. ઓકે, એટલે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે ઇટ ઇઝ યુનિક ટુ ઇન્ડિવિજ્યુઅલ. પછી ઓનલી ડેવલપ્ડ વન સ્ટિમ્યુલાઈ. ઓકે, સ્ટિમ્યુલાઈનો મિનિંગ શું થાય, દેખાડી જ દઉં તમને. સ્ટિમ્યુલાઈ રિફર્સ ટુ સમથિંગ દેટ એન્કરેજીસ એક્ટિવિટી ઇન પીપલ ઓર થિંગ્સ. સ્ટિમ્યુલાઈ એક એવી વસ્તુ છે, એ છે ને, સ્ટિમ્યુલાઈ જે છે ને એ સેન્સેશન જેવું છે. ઓકે, ઓલરેડી મેં તમને સ્ટિમ્યુલાઈનો મિનિંગ સમજાવી દીધો હતો કે ફિલિંગ્સ ઓર ઇમોશન્સ, કાંઈ પણ વસ્તુ તમે સ્ટિમ્યુલાઈમાં કન્સિડર કરી શકો. ઓકે, સ્ટિમ્યુલાઈનો એક્ઝેક્ટ મિનિંગ શું થાય તો કે કોઈ પણ એક વસ્તુ છે જે તમને પ્રેરે છે. ઓકે, એન્કરેજ કરે છે કે નહીં આ વસ્તુ કેવી છે, સાચી જ છે. અમુક છે ને એવા સેલ્સ હોય આપણા માઇન્ડમાં. ઓકે, કે હવે તમને કોઈ વસ્તુ એક ગમી ગઈ હોય ને, કે કોઈ એક માણસ તમને ગમી ગયો હોય ને, એટલે એ જે સેલ્સ હોય ને તમારા બ્રેઇનના, ઓકે, એ છે ને ઈ ડિરેક્શનમાં ચાલતા હોય. ઓકે, ઈ ડિરેક્શનમાં ચાલતા હોય. ઓકે, એને કહેવાય સ્ટિમ્યુલાઈ. એ જે સેલ્સ હોય ને એને કહેવાય સ્ટિમ્યુલાઈ. ઓકે, આ થોડુંક સાયન્સના, મેં સાયન્ટિફિક તમને કન્ટેક્સ્ટમાં સમજાવ્યું, સાયન્સના કન્ટેક્સ્ટમાં. ઓકે, પણ એક સિમ્પલ ભાષામાં તમને સમજાવું ને તો સ્ટિમ્યુલાઈનો મિનિંગ થાય કે તમને જે ફીલ થાય ને અંદરથી, ઓકે, એને કહેવાય સ્ટિમ્યુલાઈ. એઝ સિમ્પલ એઝ ધેટ. ખોટું કોમ્પ્લેક્સ આ વસ્તુને બનાવશું ને તો તમે જ કન્ફ્યુઝ થશો. ઓકે, સ્ટિમ્યુલાઈનો મિનિંગ શું થાય તો કે તમને જે અંદરથી ફીલ થાય છે, તમારા જે ફિલિંગ્સ છે કે તમારી જે ઇમોશન્સ છે, એને શું કહેવાય, સ્ટિમ્યુલાઈ કહેવાય. ઓકે, અને એ ફિલિંગ્સ ને ઇમોશન્સ કોના માટે હોય, કોઈ પણ માણસ માટેના હોય. ઓકે, કે કોઈ પણ વસ્તુ માટેના હોય. ઓકે, એને કહેવાય સ્ટિમ્યુલાઈ. હવે પરસેપ્શન છે ને એ મેન્ટલ પ્રોસેસ છે, ઓબ્વિયસ વસ્તુ છે. તો આ જે સ્ટિમ્યુલાઈ છે ને એ બધી મને મેન્ટલી જ આવશે, એ મારા માઇન્ડમાં જ બધી આવશે. ઓકે, એટલે શું કીધું છે કે સ્ટિમ્યુલાઈ બને. હવે મેં કોઈ પણ માણસ માટેનો મારો દ્રષ્ટિકોણ બાંધી લીધો ને, ઓકે, એટલે એ દ્રષ્ટિકોણ છે ને એ એવો જ રહેશે. ઓકે, એ ચેન્જ નહીં થાય. ચેન્જ ક્યારે થશે કે મને કંઈક બીજું જ્યાં સુધી નવું જાણવા એમાં નથી મળતું કે નવું કંઈ શીખવા નથી મળતું, ત્યાં સુધી મારા માટે એ વસ્તુ કાં સારી છે કાં ખરાબ છે. ઓકે, ડન. આ વસ્તુ ક્લિયર થાય છે. આને કહેવાય પરસેપ્શન. ઓકે, અને અત્યારના જેટલા આપણા આજે બધા કેરેક્ટરિસ્ટિક્સ કર્યા એ આપણે કોના કેરેક્ટરિસ્ટિક્સ કર્યા તો કે પરસેપ્શનના. ગોટ ઇટ? ક્લિયર? હવે આપણે જે આગળ કરવાના છે એ છે પરસેપ્શન પ્રોસેસ. ઓકે, આ બધી જે આપણે અત્યારની ક્યારના આપણે કથા કરીએ છીએ કે પરસેપ્શન આમ હોય ને પરસેપ્શન આવું હોય ને, છે ને દ્રષ્ટિકોણ બંધાવવાની છે ને એક પ્રોસેસ હોય. આજે કેમ રોટલી બનાવવાની એક પ્રોસેસ છે. ઓકે, એટલે જ્યારે તમારો એંગલ બનતો હોય ને કોઈ પણ વસ્તુ કે કોઈ પણ માણસ માટે, એની છે ને આખી એક પ્રોસેસ હોય છે. ઓકે, અને આ જે પ્રોસેસ છે ને એ સાયકોલોજીના સ્ટુડન્ટ્સ જે પીએચડી કરતા હોય ને એ લોકો આ પરસેપ્શન ઉપર છે ને બહુ રિસર્ચ કરે. બિકોઝ આ પરસેપ્શન ટોપિક છે ને એટલો ઇન્ટરેસ્ટિંગ છે ને કે તમે એમાં જેટલું કરો ને એટલું ઓછું છે. તમને લાગ્યું જ હશે, હું આ તમને છેલ્લા 2 યુનિટથી સમજાવું છું. ઓકે, છેલ્લા 2 લેક્ચર્સથી આ પરસેપ્શનનો આપણે ટોપિક લીધેલો છે. તમે જોજો, હું તમને સમજાવતી હોઈશ ને ત્યારે તમને આમ ગમતું હશે, તમને અમુક એક્ઝામ્પલ્સ આ ટોપિકના એવા ગમી જતા હશે કે આ ટોપિક જ એટલો મસ્ત તમને લાગતો હશે કે આપણે એક સેશનમાં હાર્ડલી એક ટોપિક થતો હોય તો. ઓકે, વાય ઇઝ ઇટ સો? તો હવે તમારું પરસેપ્શન બાંધો જ હોય કે
કે મેડમ સારું કરાવે છે. હા, મેડમ તો સારું કરાવે જ છે, બરાબર. તમારો પરસેપ્શન ઘણાનો એવો બંધાણો હશે કે મેડમ સારું કરાવે છે, અને ઘણાનો પરસેપ્શન એવો પણ બંધાણો હશે કે આ ટોપિક સારો છે, બરાબર. બેયની રીતે કેવા છે, સાચા છે. ઓકે, તો આજે હવે આપણે જે ટોપિક સ્ટડી કરવાના છે એ છે પરસેપ્શનની પ્રોસેસ. કે આજે મને કોઈ પણ વસ્તુ કે માણસ માટે હું જ્યારે કાંઈ પણ મારો વ્યૂ આપું છું, ઓકે, આજે મને એવું પૂછવામાં આવ્યું કે યશવી તને શું લાગે છે, મારી ફ્રેન્ડે એવું મને પૂછ્યું કે યશવી તને શું લાગે છે, મારે આ વસ્તુ કરવી જોઈએ કે નહીં. ઓકે, તો હું એને શું કહીશ કે ખમ તું મને વિચારવા દે. હું તને એમ તરત આન્સર ના આપી શકું. શું કામ હું એને તરત આન્સર ના આપી શકું? કેમ કે હજી મને પૂરી વસ્તુની ખબર નથી. અને પ્લસ મારી જે ફ્રેન્ડ છે, હું એને જે રીતનું સજેશન આપીશ ને એના ઉપર એની લાઈફ બહુ ડિપેન્ડ કરે છે. ઓકે, મારી ફ્રેન્ડ ઉપર. તો હું વસ્તુ માટે ડેફિનેટલી વિચારીશ. તો એ જે વિચારવાની પ્રોસેસ છે ને એને કહેવાય પરસેપ્શન પ્રોસેસ. હું વસ્તુ ઉપર વિચારીશ પછી મારો વ્યૂ આપીશ કે ના ભાઈ મારો ફાઇનલ વ્યૂ છે ને એ આવો છે, ફાઇનલી મારે આવું કરવું છે. ડન? ક્લિયર? તો એ જે હું વિચારું છું એ વસ્તુ માટે કે એ માણસ માટે કે એ સિચ્યુએશન માટે, એ વસ્તુને વિચારી અને પછી હું મારો સાચો આન્સર આપીશ. ત્યાં સુધી હું નહીં આપું. બિકોઝ મારી અંદર અત્યારે જે મારા બ્રેઇનના સેલ્સ છે, ઓકે, મારા સ્ટિમ્યુલાઈ અત્યારે આવે છે, મને સ્ટિમ્યુલાઈ ડેઈલી આવતા હોય. ઓકે, તો એના બેઝિસ ઉપરથી હું જ આન્સર આપી શકું. આમને એમ તો એમ કેમ કહી શકું કે ના ભાઈ આ વસ્તુ મારી માટે સારી છે કે આ વસ્તુ મારી માટે ખરાબ છે. ઓકે, ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી. મારા માટે કેવું બહુ ડિફિકલ્ટ થઈ જાય આ વસ્તુ. ઓકે, તો આની કેવી છે, એક પ્રોસેસ છે. ઓકે, એ જે પ્રોસેસ છે ને એ આપણે ભણવાની છે. ક્લિયર? હવે તમે એમ થતું હોય કે આ બધી વસ્તુ તો મેડમ અમે અમારી રીતે વિચારી લેતા હોય, તો એમાં પ્રોસેસનું એ જે તમે વિચારો છો ને એને જ પરસેપ્શનની પ્રોસેસ કહેવાય. ઓકે, ધ વે યુ થિંક ઇટ ઇઝ નોન એઝ પરસેપ્શન પ્રોસેસ. તમે જે રીતે વિચારો છો ને, ઓકે, તમે ઘણાઈને પાછું તમને છે ને તમને કોઈ એક ડાઉટ હશે ને તો તમે છે ને મૂંઝાશો. તમે 2-3 જણાને પૂછશો કે યાર આમાં શું થાય, આમાં કેમ કરવાનું હોય, તું મને કહે ને, મને આમાં કાંઈ સમજાતું નથી. ઓકે, તો આ તમે બીજા બધાની હેલ્પ લ્યો છો અને પછી તમે કોઈ ડિસિઝન ઉપર આવો છો. ડન? ઓકે, ક્લિયર? આ વસ્તુને શું કહે તો કે પરસેપ્શન પ્રોસેસ, પ્રક્રિયા. ઓકે, પ્રોસેસનો મિનિંગ શું થાય તો કે પ્રક્રિયા, અને પરસેપ્શનનો મિનિંગ શું થાય તો કે દ્રષ્ટિકોણ. દ્રષ્ટિકોણની કેવી હોય, પ્રક્રિયા હોય બધી અલગ અલગ ટાઈપની. ઓકે, એ આપણે સ્ટડી કરવાની છે. તો આ છે ને તમારે સેમ ટુ સેમ એક્ઝામમાં પણ આવી જ રીતનો ચાર્ટ બનાવવાનો છે, જે આમાં મેં બનાવેલો છે ને સેમ એવી જ રીતે. ઓકે, એમાં ફર્સ્ટ આપણું સ્ટેજ કયો આવે પરસેપ્શન પ્રોસેસમાં? પહેલું સ્ટેજ કયું છે તો કે રિસીવિંગ સ્ટિમ્યુલાઈ. ઓકે, સેકન્ડ સ્ટેજ ઇઝ સિલેક્ટિંગ સ્ટિમ્યુલાઈ. થર્ડ સ્ટેજ ઇઝ ઓર્ગેનાઇઝિંગ. ફોર્થ સ્ટેજ ઇઝ રિએક્ટિંગ. ફિફ્થ સ્ટેજ ઇઝ ચેકિંગ. અને સિક્સ્થ સ્ટેજ ઇઝ ઇન્ટરપ્રિટિંગ. ઓકે, આપણી આ જે પરસેપ્શનની પ્રોસેસ છે એમાં કેટલા સ્ટેજ છે? 6 સ્ટેજ છે. ઓકે, 6 સ્ટેજીસની આપણી પરસેપ્શનની પ્રોસેસ છે. ડન? ક્લિયર? હવે આ 6 સ્ટેજીસના મેં નામ તમને ઓલરેડી કહી દીધા. એક્ઝામમાં તમારે સેમ આવી જ રીતે ડ્રો કરવાનું છે. રેક્ટેંગલ ડ્રો કરી અને એની અંદર આવા સ્ક્વેર કરવાના, એરોસ કરવાના અને આ 2 પોઈન્ટ્સ લખવાના. ડન? હવે આ રેક્ટેંગલ છે એ કમ્પ્લીટ થઈ ગયું, પછી એક મોટું બધું રેક્ટેંગલ બીજું બનાવવાનું. ઓકે, આ છે ને હવે આજે તમને આખો ડાયાગ્રામ સમજાવું ને, આ છે ને ઇન્ટરનલ મિકેનિઝમ છે. એટલે કે આ ઇન્ટરનલ આપણી તમારી જે પ્રોસેસ છે ને એના આ પાર્ટ્સ છે. ઓકે, મેઇન 6. હવે આ જે 6 સ્ટેજીસ છે ને એને કોણ ઇમ્પેક્ટ કરશે તો કે એન્વાયરમેન્ટ. એટલે કે બહારના ઘણા ફેક્ટર્સ હશે જે આ 6 સ્ટેજીસને કેવા કરશે? અફેક્ટ કરશે. બરાબર? પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પરસીવર. પરસીવર એટલે કે જે વિચારે છે ઈ, અને પરસીવ્ડ એટલે જેણે વિચારી લીધું છે ઈ. ઓકે, પરસીવરનો મિનિંગ શું થાય? જે વિચારે છે ઈ. અને પરસીવ્ડનો મિનિંગ શું થાય? જેના માટે વિચારે છે ઈ. ઓકે, એની એ કેરેક્ટરિસ્ટિક હોય. હવે આપણે જ કોઈ વસ્તુ વિચારતા હોય, બરાબર, તો આપણે ઘણા બધા અલગ અલગ એંગલથી કોઈ પણ વસ્તુ કે કોઈ પણ માણસનું ઇવેલ્યુએશન કરતા હોય, બરાબર. તો આપણે શું કહેવાય? પરસીવર કહેવાય. ઓકે, કેમ કે આપણે વિચારીએ છીએ અને આપણે જેના માટે વિચારતા હોય ને, કે જે કોઈ વસ્તુ માટે વિચારતા હોય ને એને કહેવાય પરસીવ્ડ. ઓકે, ક્લિયર થઈ ગઈ આ વસ્તુ પરસીવર અને પરસીવ્ડની?
ડન. તો હવે આજે આપણે આજના સેશનમાં પહેલું સ્ટેજ લઈએ. ફર્સ્ટ સ્ટેજ કયું છે તો કે રિસીવિંગ સ્ટિમ્યુલાઈ. ઓકે, રિસીવિંગ સ્ટિમ્યુલાઈ એટલે શું? સ્ટિમ્યુલાઈનો મિનિંગ શું થાય? સ્ટિમ્યુલાઈ રિફર્સ ટુ સમથિંગ દેટ એન્કરેજીસ એક્ટિવિટી ઇન પીપલ ઓર થિંગ્સ. સ્ટિમ્યુલાઈ એવી વસ્તુ છે, ઓકે, કે જે તમને માણસમાંથી કા વસ્તુમાંથી તમને મળે છે. ઓકે, કે તમે કોઈ માણસને જોઈને કે તમે કોઈ વસ્તુને જોઈને કોઈ પણ દ્રષ્ટિકોણ બાંધો છો ને એને કહેવાય સ્ટિમ્યુલાઈ. ઓકે, એની પર્સન, ઓબ્જેક્ટ, સાઉન્ડ, એક્ટિવિટી ધેટ મેક્સ એન ઇન્ડિવિજ્યુઅલ સી, હિયર, ફીલ, સ્મેલ, ટેસ્ટ કેન બી ટર્મ્ડ એઝ સ્ટિમ્યુલાઈ. As human beings, we continuously receive stimuli, and people, individuals, tend to suffer from confusion, psychological disturbance when deprived of sensory stimulation. Okay, done, clear. I hope this all the things are ક્લિયર ટુ યુ. ઓકે, અને હવે નેક્સ્ટ સેશનમાં આપણે લોકો આ પરસેપ્શનની પ્રોસેસને આગળ કન્ટિન્યુ કરશું. ઓકે, ટિલ દેન ટેક કેર ગર્લ્સ.